વડોદરા સેવા સદનના વોર્ડ નંબર 3ના મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાને કડવો અનુભવ થયો। 2 દિવસ પહેલા સમગામમાં કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો। તમામ ભાજપના હોદ્દેદારો સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકર કરશન ભરવાડે મહિલા કાઉન્સિલર સાથે ગેરવર્તન કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને કાર્યકર કરશન ભરવાડે મહિલા કાઉન્સિલરને સ્ટેજ પરથી અપમાનિત કરી નીચે ઉતાર્યા હતા અને આ મામલે મહિલા કાઉન્સિલર પ્રભારી ગોરધન ઝડફિયાની રજૂઆતો કરવા કાર્યાલય આવી પહોંચ્યા હતા તથા પ્રભારી ગોરધન ઝડફિયાને રજૂઆત કરી હતી। રજૂઆત કર્યા બાદ મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા। સમા વિસ્તારમાં ત્યાંના જે ભાઈ છે કરશનભાઈ ભરવાડ એમણે ધક્કો માર્યો, હાથ પકડીને મને નીચે ઉતારવામાં આવી અને એ પરિસ્થિતિને લઈને બધી જ જવાબદારી અહીંયા અમારા શહેર સંગઠન તરફથી એમણે લીધી છે અને સાથે કડકમાં કડક પગલાં લેવાનું એમણે કીધું છે। એ ત્યાં સમા વિસ્તારના રહેવાસી છે અને શહેર કારોબારીમાં સભ્ય છે।